हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। रिविजन सेशन ની અંદર આપણે આજે એક નવું ચેપ્ટર લઈશું, આલ્કોહોલ, ફિનોલ અને ઇથર। આલ્કોહોલ, ફિનોલ, ઇથર સ્ટાર્ટ કરીએ તે પહેલા એક ખાસ અગત્યની સૂચના। હવે આપણે YouTube ચેનલ ઉપર જે પ્રાઇવેટ વિડીયો છે એ બધા જ વિડીયો હવે આપણે પોતાની પર્સનલ એપ સત્યમ સાયન્સ લર્નિંગ એપ ઉપર બધા જ વિડીયો ત્યાં ટ્રાન્સફર કરેલા છે, જે તમે ત્યાંથી પરચેજ કરી શકો છો। જ્યાં આપણે 11th સાયન્સ, 12th સાયન્સ અને 11th-12th સાયન્સનું પેકેજ એક સાથે મૂકેલું છે। જો તમે 11th સાયન્સનું પેકેજ લેવા માંગતા હોય તો તેની કિંમત ડિસ્કાઉન્ટ સાથે 3000 રૂપિયા છે। 12th સાયન્સનું લેવા માંગતા હોય તો તેની કિંમત છે ડિસ્કાઉન્ટ સાથે 3375 રૂપિયા। અને જો તમે 11th-12th સાયન્સ એક સાથે ભેગું લેતા હોય તો તે પેકેજ મળશે તમને 5950 રૂપિયાની અંદર। હાલ અત્યાર સુધી આપણે જ્યારથી જાહેરાત કરી છે ત્યાં સુધીમાં અત્યાર સુધીમાં મિનિમમ 50 જેટલા વિદ્યાર્થીઓએ આ પેકેજ પરચેજ કરેલું છે। કેટલાક વિદ્યાર્થીઓ એવી રીતે પરચેજ કરે કે ચેપ્ટર વાઇઝ પરચેજ કરે। કાલે જ એક વિદ્યાર્થી હતો કે જેને 3 ચેપ્ટર પરચેજ કર્યા, બરાબર, 5 જેવા ચેપ્ટર પરચેજ કર્યા, જેની અંદર એને 1500 રૂપિયા ચાર્જ કર્યો। તો મેં એને સમજાવ્યું કે બેટા આ રીતે ના કર, તારે કાલ ઉઠીને બીજા ચેપ્ટર જોતા હશે તો પછી શું તારું નુકસાન વધારે પડશે। તો પરચેજ કરો તો સિંગલ ચેપ્ટર જરૂર હોય તો જ સિંગલ ચેપ્ટર પરચેજ કરો, અધરવાઇઝ તમે ફૂલ કોર્સ પરચેજ કરો, જે તમને બેનિફિટ થશે। ઓકે, કારણ કે તમે જો સિંગલ ચેપ્ટર પરચેજ કરશો તો બેનિફિટ મને વધારે થવાનો, એ તો હું ના પાડી શકું, પણ તમારા હિત માટે કહું છું કે પરચેજ કરો તો ફૂલ પેકેજ પરચેજ કરો, જેની અંદર આપણે માનીએ તો ડીસા છે, પાલનપુર છે, થરાદ છે, બનાસકાંઠા, આ બાજુ સુરત બાજુથી છે, ગાંધીનગરથી, એમ મળીને લગભગ 50 જેટલા વિદ્યાર્થીઓએ આ પેકેજ વિધિન 1 વીકની અંદર પરચેજ કરેલું છે। તો તમે પણ ઝડપથી આ પેકેજ પરચેજ કરો અને તમારું ફ્યુચર બ્રાઇટ બનાવો। તો હવે આપણે આગળ જોઈશું આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનની અંદર। તો સૌથી પહેલું આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોનું વર્ગીકરણ। તો આલ્કોહોલ સંયોજનોનું વર્ગીકરણ ફટાફટ આપણે અહીંયા સેશન રિવિઝનનું છે એટલે ફાસ્ટ લઈશું। આલ્કોહોલનું વર્ગીકરણ આપણે જોઈએ તો શરૂઆતની અંદર તેનું વર્ગીકરણ મોનોહાઇડ્રિક આલ્કોહોલ, જેમ કે CH3, CH2OH, ઇથેનોલ, જેની અંદર એક જ OH સમૂહ આવેલો હોય તેને મોનોહાઇડ્રિક આલ્કોહોલ કહેવામાં આવે છે। નંબર 2, ડાયહાઇડ્રિક આલ્કોહોલ। તો ડાયહાઇડ્રિક આલ્કોહોલ CH2OH, જેની અંદર 2 OH સમૂહ આવેલા હોય તેને ડાયહાઇડ્રિક આલ્કોહોલ કહેવામાં આવે છે, જેને કહીશું આપણે ગ્લાયકોલ, ઇથિલિન ગ્લાયકોલ, નામ યાદ રાખજો, ઇથિલિન ગ્લાયકોલ। IUPAC માં કહીશું તો તેને ઇથેન 1,2-ડાયોલ કહીશું, 2 વખત OH હોય તો એને ડાયોલ કહેવાય। ત્યાર પછી ત્રીજું એ ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ। તો ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ જેનું સૂત્ર આપણે લઈએ એક્ઝામ્પલ તરીકે CH2OH, CH2OH। તો પ્રોપેન 1,2,3-ટ્રાયોલ, જેને આપણે કહીએ છીએ ગ્લિસરોલ અથવા તો ગ્લિસરીન, તેને આપણે ગ્લિસરીન કહીએ છીએ। હવે આપણું આલ્કોહોલનું વર્ગીકરણ એ sp3 સંકરણ ધરાવતા કાર્બનને આધારે કરીશું। તો sp3 કાર્બન જેની ઉપર OH સમૂહ હોય તેને આધારે આલ્કોહોલનું વર્ગીકરણ કરીએ તો તેનું 3 પ્રકારમાં વર્ગીકરણ થાય છે। તો પ્રાથમિક આલ્કોહોલને તમારે શોર્ટમાં યાદ રાખવું હોય તો તમે લખી શકો છો CH2OH। જે કાર્બન CH2OH હોય તે બધા જ પ્રાથમિક આલ્કોહોલ કહેવામાં આવે છે। એક શોર્ટ ટ્રીક, જ્યાં CH2OH હોય ત્યાં બધા જ પ્રાથમિક આલ્કોહોલ, એક્ઝામ્પલ તરીકે CH3, CH2, CH2OH, પ્રોપેન 1-ઓલ, જે પ્રાઇમરી આલ્કોહોલ છે CH2OH। ત્યાર પછી એ દ્વિતીયક આલ્કોહોલ। તો દ્વિતીયક આલ્કોહોલ એટલે સેકન્ડરી આલ્કોહોલ કોને કહીશું કે sp3 કાર્બન હોય તેનો પડોશી કાર્બન sp3 સંકરણ ધરાવતો કાર્બન
જેની ઉપર OH સમૂહ હોય અને તેની પડોશમાં 2 કાર્બન પરમાણુ આવેલા હોય તો તેને આપણે કહીએ છીએ સેકન્ડરી આલ્કોહોલ. સેકન્ડરીની પરખ માટેની પણ શોર્ટ ટ્રીક, જ્યાં તમને CHOH જોવા મળે તેને કહેવામાં આવે છે સેકન્ડરી આલ્કોહોલ. ત્યાર પછી ત્રીજું છે તૃતીયક આલ્કોહોલ. તો તૃતીયક આલ્કોહોલ, તૃતીયક આલ્કોહોલ કોને કહીશું? તૃતીયક આલ્કોહોલ એટલે કે CH3C, CH3CH3 અને આ કાર્બનનું સંકરણ sp3, અહીંયા આવશે OH. sp3 સંકરણ ધરાવતો કાર્બન કે જેની ઉપર OH હોય અને તે કાર્બન પડોશમાં 3 કાર્બન સાથે જોડાય તો તેને તૃતીયક આલ્કોહોલ કહેવામાં આવે છે. માટે તૃતીયક માટે પરખ માટેની શોર્ટ ટ્રીક જેની ઉપર COH આવતું હોય તે બધા તૃતીયક કહેવામાં આવે છે. તો અહીંયા તમને એક આગળ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાઈ ગયેલું છે કે ગ્લિસરોલની અંદર કેટલા પ્રાથમિક આલ્કોહોલ છે? તો જ્યાં CH2 છે તે બંને પ્રાથમિક આલ્કોહોલ બને છે અને વચ્ચે CH છે તે દ્વિતીયક આલ્કોહોલ બને, કારણ કે આની પડોશમાં 2 કાર્બન આવેલા છે. ઇથિલિન ગ્લાયકોલની અંદર બંને કાર્બન એ પ્રાઇમરી પ્રકારના જ હોય છે. બંને આલ્કોહોલ કયા પ્રકારના? પ્રાઇમરી આલ્કોહોલ હોય છે. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો એલાઇલ આલ્કોહોલ, એલાઇલિક અથવા એલાઇલ પણ કહેવાય, એલાઇલિક આલ્કોહોલ. તો એલાઇલિક આલ્કોહોલ મતલબ કે OH સમૂહ ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવે છે અને તેની પડોશમાં રહેલું કાર્બન જે sp2 સંકરણ ધરાવે તો તેને કહેવામાં આવે છે એલાઇલિક આલ્કોહોલ કહેવામાં આવે છે. ત્યાર પછી આવશે બેન્ઝાઇલિક આલ્કોહોલ. તો બેન્ઝાઇલિક આલ્કોહોલ મતલબ કે બેન્ઝીન વલય સાથે જોડાયેલો કાર્બન, બેન્ઝીન વલય સાથે જોડાયેલો કાર્બન sp3 સંકરણ ધરાવે અને તે જ કાર્બન ઉપર એક OH સમૂહ આવેલો હોય તો CH2OH બન્યું, માટે આ પ્રાઇમરી બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવામાં આવે છે. ત્યાર પછી બીજું ઉદાહરણ તો અહીંયા OH, અહીંયા CH3 અને અહીંયા મૂકી દઈએ H, સંકરણ sp3. પરંતુ OH ધરાવતો આ sp3 કાર્બન બીજા પડોશમાં 2 કાર્બન સાથે જોડાયો, માટે આને કહીશું દ્વિતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ. ત્યાર પછી આગળ બીજું કે COH, sp3 કાર્બન તેની સાથે બીજા 3 કાર્બન પરમાણુ એટેચ થયેલા હોય તો તેને તૃતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવામાં આવે છે. તો ફિનોલની અંદર પણ તેનું વર્ગીકરણ OH સમૂહની સંખ્યાને આધારે થાય છે. જેમ કે બેન્ઝીન ઉપર એક OH સમૂહ જોડાયેલો હોય તો તેને કહેવામાં આવશે મોનોફિનોલ. હવે તેની ઉપર આપણે સપોઝ આ રીતે મૂકી દઈએ કે બેન્ઝીન ઉપર OH અને CH3 તો પણ આને મોનોફિનોલિક સંયોજન જ કહેવાય, કારણ કે OH ની સંખ્યા 1 છે. ત્યારબાદ સપોઝ અહીંયા 2 OH સમૂહ મૂકી દીધા હોય તો તેને કહેવામાં આવશે ડાયફિનોલિક સંયોજન. ડાયફિનોલિક સંયોજન આનું નામ છે કેટેકોલ. IUPAC માં કહેવું હોય તો બેન્ઝીન 1,2-ડાયોલ. આના 3 સમઘટકો હોય છે ડાયફિનોલિકના. ડાયફિનોલિકના કેટલા સમઘટકો? 3, OH અને ત્રીજા કાર્બન ઉપર તો આને કહીશું રિસોર્સિનોલ. રિસોર્સિનોલ. બેન્ઝીન 1,3-ડાયોલ. બેન્ઝીન 1,3-ડાયોલ. ત્રીજો સમઘટક બનશે ક્વિનોલ. બેન્ઝીન ઉપર OH સામસામેના કાર્બન ઉપર હોય તો તેને ક્વિનોલ કહીશું અથવા તેને કહીશું હાઇડ્રોક્વિનોન. તેને શું કહીશું? હાઇડ્રોક્વિનોન. જેનું IUPAC નામ બનશે બેન્ઝીન 1,4-ડાયોલ. તો અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું કે આના 3 સમઘટકો બને, આના પણ 3 સમઘટક બને, આને કહેવામાં આવશે ક્રેસોલ. તો ક્રેસોલ 3 પ્રકારના હોઈ શકે, ઓર્થો, મેટા અને પેરા. ક્રેસોલ કેટલા પ્રકારના હોય? 3 પ્રકારના હોય છે. ઓકે, હવે આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરનું ઇલેક્ટ્રોનિક્સ બંધારણ જોઈશું. તો આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના ઇલેક્ટ્રોનિક્સ બંધારણની અંદર
આલ્કોહોલ ફિનોલ તો આલ્કોહોલ ફિનોલ અને ઇથરનું ઇલેક્ટ્રોનિક બંધારણ. આલ્કોહોલનું ઇલેક્ટ્રોનિક બંધારણ ઉદાહરણ તરીકે આપણે લઈશું મિથેનોલ CH3OH. તો મિથેનોલનું આપણે સ્ટ્રક્ચર જોઈએ તો ઓક્સિજન ઉપર તમે જાણો છો 2 લોન પેર આવેલા હોય છે. તો મિથેનોલની અંદર આલ્કોહોલનું આ કાર્બન sp3 સંકરણ ધરાવે, ઓક્સિજન પણ sp3 સંકરણ ધરાવતો હોય છે. અહીં ઓક્સિજન ઉપર 2 લોન પેર આવેલા હોય છે. 2 લોન પેર આવેલા હોવાને કારણે વેસેપિયરના સિદ્ધાંત પ્રમાણે લોન પેરનું બોન્ડ પેર ઉપર રિપલ્શન થવાને કારણે તેનો બંધ કોણ 108.9 ડિગ્રીનો બને છે. અહીંયા ઓક્સિજન છે તે ઓક્સિજન sp3 સંકરણ ધરાવે, માટે તેની અંદર સમચતુષ્ફલકીય આકાર હોવો જોઈએ અને બંધ કોણ હોવું જોઈએ 109 ડિગ્રી અને 28 કળા હોવું જોઈએ. પરંતુ ઓક્સિજન સાથે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોવાને કારણે અહીં લોન પેર બોન્ડ પેર ઉપર રિપલ્શન થતા તેના બંધનું સંકોચન થાય છે, જેની અંદર આની બંધ લંબાઈ છે 142 પિકોમીટર. યાદ રાખજો, CO ની બંધ લંબાઈ 142 પિકોમીટર અને HOH ની બંધ લંબાઈ 96 પિકોમીટર હોય છે. આ જ પ્રમાણે ફિનોલ, તો ફિનોલનું આપણે ઇલેક્ટ્રોનિક બંધારણ જોઈએ તો ફિનોલની અંદર પણ અહીંયા ઓક્સિજન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોય છે. તો ફિનોલની અંદર આ ઓક્સિજન જે sp3 સંકરણ ધરાવે છે, જ્યારે જે કાર્બન સાથે એટેચ થયો છે તે કાર્બન sp2 સંકરણ ધરાવે છે. તો અહીં આ જે ઓક્સિજન ઉપર 2 લોન પેર આવેલા હોવાને કારણે તેનો બંધ એ આપણને 109 ડિગ્રીનો મળતો હોય છે. આ ઉપરાંત અહીંયા CO ની બંધ લંબાઈ sp2 sp3 સંકરણ ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ છે, માટે બંધ સંકોચાય અને લગભગ તે 136 પિકોમીટરની આસપાસ બનતો હોય છે. હવે ઇથરની વાત કરીએ તો ઇથર O CH3 ડાયમિથાઇલ ઇથર આપણે લઈએ તો અહીં ઇથર ઉપર 2 ઓક્સિજન એટમ આવેલા હોય છે અને આ 2 ઓક્સિજન એટમ જે અવકાશની અંદર વધુ જગ્યા રોકે, જેનું સંકરણ થાય છે sp3, આકાર બને છે સમચતુષ્ફલકીય અને તેમાં બંધ કોણ થવું જોઈએ 109 ડિગ્રી અને 28 મિનિટનો બંધ કોણ થવો જોઈએ. પરંતુ અહીં 2 મોટા કદના આલ્કાઇલ સમૂહ આવેલા હોવાને કારણે જ્યારે 2 આલ્કાઇલ એકબીજાની નજીક આવશે ત્યારે તેમની વચ્ચે અપાકર્ષણ બળ લાગે અને તે અપાકર્ષણ બળને કારણે આ બંધનું સંકોચનને બદલે થોડુંક વિસ્તરણ પામે અને તે બંધ કોણ થાય છે 111.7 ડિગ્રી બનતો હોય છે. તો આ હતું આપણું આલ્કોહોલ, ફિનોલ અને ઇથરનું ઇલેક્ટ્રોનિક બંધારણ. હવે આપણે જોઈશું બનાવટો. તો આલ્કોહોલની બનાવટ જેની અંદર સૌથી પહેલું છે એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન. એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન એટલે કે પાણી ઉમેરણ પ્રક્રિયા. તો આ પ્રક્રિયા આપણે આલ્કિન સાથે કરીએ છીએ. જેમ કે આલ્કિન તરીકે લઈશું CH3 CH ડબલ બોન્ડ CH2. આપણે પ્રોપીનથી સ્ટાર્ટ કરીએ તો પ્રોપીનની જ્યારે આપણે પાણી સાથે એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આ પ્રક્રિયા માર્કોનિકોવના નિયમ પ્રમાણે થતી હોય છે. માર્કોનિકોવનો નિયમ છે કે વધુ વિદ્યુતઋણીય ઘટક દ્વિબંધના ઓછા હાઇડ્રોજન સાથે જોડાય અને ધન વીજભારિત H એ વધુ હાઇડ્રોજન સાથે જોડાય છે અને આપણને નિપજ તરીકે CH3 COH અને CH3 નિપજ તરીકે મળશે, પ્રોપેન ટુ ઓલ નિપજ મળે છે. તો આ પ્રક્રિયા કેવી રીતે થશે? તો આ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજવા માટે એક્ઝામ્પલ તરીકે હું ઇથિન લઉં. ક્રિયાવિધિ, તો ક્રિયાવિધિની અંદર CH2 CH ડબલ બોન્ડ CH H. હવે અહીંયાથી કોઈ એસિડ H પ્લસ તેની અંદર એડિશન પામે, ધારો કે H પ્લસ અહીંયા એડિશન પામે
તો અહીંયા થશે આ પ્લસ કેટાયન બનશે H અને અહીંયા બનશે CH3 બની જશે, બરાબર. અને આપણને કાર્બોકેટાયન મળશે, કાર્બોકેટાયન મળે અને કાર્બોકેટાયન બને ત્યારે તમને 1-2 શિફ્ટિંગ પણ ત્યાં મળી શકે છે. કોનું શિફ્ટિંગ? H ફિનાઇલ મિથાઇલ ગ્રુપનું હોઈ શકે. તો અહીં કાર્બોકેટાયન ક્યારેક તેની વધુ સ્ટેબિલિટી મેળવવા માટે, કારણ કે 3, 2, 1 અને મિથાઇલ કેટાયન સૌથી વધુ કેટાયન્સ થાય છે ટર્સરી, તો ક્યારેક ટર્સરીમાં રૂપાંતર પામવાનો પ્રયત્ન કરે. સેકન્ડ ટાઈમની અંદર પાણીની અંદર ઓક્સિજન ઉપર લોન પેર હોય માટે આ લોન પેર આની સાથે આપીને જોડાઈ જાય માટે H ઓક્સિજન ઓક્સિજન પોઝિટિવ થશે અને જેવો ઓક્સિજન પોઝિટિવ થાય એટલે એનું ઠેકાણું રહે નહીં, તે હંમેશા તેની મૂળ અવસ્થા મેળવવાનો પ્રયત્ન કરે. એટલે ઓક્સિજન શું કરશે કે આ ઇલેક્ટ્રોન ખેંચી લેશે પોતાની ઉપર અને અહીંયાથી H+ ને રિમૂવ કરશે અને H+ દૂર થતા અહીંયા આપણને CH અહીંયા બની જશે OH અને આ CH3 ઇથેનોલ નિપજ મળે. તો અહીંયા જે આલ્કોનેટ મળ્યો, તો એ જે આલ્કોહોલ મળ્યો તેને કહેવામાં આવે છે પ્રોટોનેટેડ આલ્કોહોલ. પ્રોટોનેટેડ આલ્કોહોલ. વિદ્યાર્થીઓને ખાસ તકલીફ ત્યાં પડે છે કે પ્રોપીન ખાલી નામ બદલી જાય એટલે પછી વિચારે ચડી જાય, અરે ભાઈ ગમે તે પ્રોપીન આપે, આપણે તો એસિડની હાજરીમાં પાણી ઉમેરવાનું છે, તે પણ કયા નિયમ પ્રમાણે? તો માર્કોનિકોવના નિયમ પ્રમાણે તેને ઉમેરવાનું. ત્યાર પછી બીજી પ્રક્રિયા જોઈશું. તો અહીંયા બીજી પ્રક્રિયા હાઇડ્રોબોરેશન. બરાબર. તો અહીંયા પાણીનો અપ્રત્યક્ષ ઉમેરણ થશે અને આપણને આલ્કોહોલ નિપજ મળતી હોય છે. આ પ્રક્રિયાની અંદર આપણે પ્રક્રિયક તરીકે ડાયબોરેન લઈએ છીએ આલ્કિનની સાથે, CH ડબલ બોન્ડ CH2 પ્રોપીન. પ્રોપીનની આપણે ડાયબોરેન એટલે B2H6 અથવા BH3 ટ્વાઇસ લઈ શકાય. તો ડાયબોરેન સાથે પ્રક્રિયા કરીએ તો HBH3. તો અહીં ડાયબોરેન જે છે એ બોરેન આપણું CH2 સાથે જોડાશે અને H આની સાથે જોડાશે માટે બની જશે CH3 CH2 CH2 BH2 અને પ્રોપાઇલ બોરેન મળશે, પ્રોપાઇલ બોરેન મળે. હજી પણ આની ફરીથી બીજા પ્રોપીન સાથે પ્રક્રિયા કરીએ તો CH3 CH ડબલ બોન્ડ CH2. તો ફરીથી આ ભાગ જે છે બોરેન વાળો અહીંયાથી H નીકળશે જે CH સાથે જોડાશે અને આ આખો ભાગ ટોટલી સીધો CH2 ઉપર જોડાય અને CH2 ઉપર જોડાય એટલે CH3 CH2 CH2 છે આ બની ગયું. હવે એની ઉપર આવશે BH અને CH2 CH2 CH3 અને બનશે ડાયપ્રોપાઇલ બોરેન બને. હજુ પણ તેની ફરીથી ત્રીજા આલ્કિન સાથે પ્રક્રિયા થશે પ્રોપીન સાથે એટલે ફરીથી આ એક H વધ્યો છે તે H સીધો આ CH ઉપર જશે અને હવે બાકીનું આ જે ડાયપ્રોપાઇલ બોરેન છે તે સીધો CH2 સાથે જોડાઈને ત્યાં આપણને આપશે CH3 CH2 CH2 3 ટાઈમ્સ B તો બનશે ટ્રાયપ્રોપાઇલ મળશે આપણને ટ્રાયપ્રોપાઇલ બોરેન મળશે. હવે આ ટ્રાયપ્રોપાઇલ બોરેનની આપણે આલ્કલાઇન માધ્યમ બેઝિક માધ્યમની હાજરીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અહીંયા નિપજ તરીકે CH3 CH2 CH2 OH 3 ટાઈમ્સ મળશે અને આપણને પ્રોપેન 1 ઓલ નિપજ મળે છે. પ્રોપેન 1 ઓલ નિપજ મળે. તો તમે જોઈ શકો છો કે એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવાથી પ્રોપેન 2 ઓલ મળ્યું, જ્યારે હાઇડ્રોબોરેશન કરવાથી આપણને પ્રોપેન 1 ઓલ મળે છે. એનો મતલબ કે આ પ્રક્રિયા એન્ટી માર્કોનિકોવના નિયમ મુજબ થાય છે, એન્ટી MKW's રૂલ્સ પ્રમાણે થાય છે. આ પ્રશ્નની અંદરથી નાનો MCQ પણ પૂછી શકાય. અહીંયા જે બોરેન છે એ બોરોન માંથી બને છે BO3- બનતો હોય છે.
બોરેટ આયન બને. કયો આયન બને? બોરેટ આયન. BO3 3 આયન બને. પ્રક્રિયાને અંતે આ બોરેટ આયનનું કન્વર્ઝન થાય છે H3BO3 બોરિક એસિડમાં. આ પણ એમસીક્યુ માટે ખાસ ધ્યાન રાખજો કે હાઇડ્રોબોરેશન પ્રક્રિયાની અંદર કયો એસિડ બનશે? તો બોરિક એસિડ બનતો હોય છે. તો આપણે અહીંયા બે પ્રક્રિયા જોઈ, તો એ બે પ્રક્રિયા ઉપરથી આપણે એક નાનો ક્વેશ્ચન બનાવીએ. એક્ઝામ્પલ તરીકે CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 બ્યુટ 1 ઇન. હવે આ બ્યુટ 1 ઇન ની આપણે બે પ્રક્રિયાઓ કરી શકીએ. પ્રેક્ટિસ થઈ જાય તમારે. તો એસિડ ઉદ્દીપકની હાજરીમાં પાણી સાથે પ્રક્રિયા કરી તો આ પ્રક્રિયા થઈ હાઇડ્રોબોરેશન રિડક્શન, હાઇડ્રોબોરેશન એડિશન. ત્યાર પછી બીજી એ નંબર 1, આની અંદર BH3 ટ્વાઇસ ઉમેરીશું. નંબર 2, તેની અંદર હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2, હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 એની સાથે બેઝિક માધ્યમ આલ્કલાઇન રાખીશું. તો આ પ્રક્રિયા એ MKW's રૂલ્સ પ્રમાણે થશે. જ્યારે આ પ્રક્રિયા MKW's રૂલ્સ પ્રમાણે થાય તો MKW પ્રમાણે થાય તો OH આની ઉપર આવશે. MK માટે OH અહીંયા આવશે. માટે નિપજ તમને મળશે CH3 CH2 CH2 OH CH3 પ્રોપેન બ્યુટેન 2 ઓલ નિપજ મળે. બ્યુટેન 2 ઓલ. જ્યારે અહીંયા નિપજમાં OH એન્ટી માર્કોનિકો છે માટે OH CH2 ઉપર જશે તો નિપજ થશે CH3 CH2 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 OH. નિપજ બની જશે બ્યુટેન 1 ઓલ નિપજ મળે. એટલે અહીંયા તમને કોઈ પણ પ્રકારનો અસીમિત આલ્કીન આપ્યો હોય, કયો? અસીમિત આલ્કીન ગમે તે હોઈ શકે, તો તેની પાણી સાથેની પ્રક્રિયા એસિડ ઉદ્દીપકની હાજરીમાં માર્કોનિકોના નિયમ પ્રમાણે થશે અને હાઇડ્રોબોરેશન પ્રક્રિયા હાઇડ્રોજન પેરોક્સાઇડ અને OH ની હાજરીમાં આ પ્રક્રિયા એન્ટી માર્કોનિકોના નિયમ પ્રમાણે થશે. હવે આવશે આપણે આગળ જોઈએ તો નંબર 3 આલ્ડીહાઇડ અને કીટોન માંથી આલ્કોહોલ. આલ્ડીહાઇડ કે જેનું સૂત્ર છે કે R, આલ્ડીહાઇડ કે જેનું સૂત્ર છે આપણા જોડે RCHO. કોઈ પણ આલ્ડીહાઇડ હોય, હવે એ આલ્ડીહાઇડ નું આપણે રિડક્શન કરીએ ડાયહાઇડ્રોજન સાથે નિકલ, પેલેડિયમ કે પ્લેટિનમ વડે અથવા તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે અથવા તો સોડિયમ બોરોહાઇડ્રાઇડ NaBH4 વડે જો રિડક્શન કરવામાં આવે તો આલ્ડીહાઇડના રિડક્શનથી આપણને CH2OH પ્રાઇમરી આલ્કોહોલ મળે. શું મળશે? પ્રાથમિક આલ્કોહોલ નિપજ તરીકે મળે છે. એક્ઝામ્પલમાં ગમે તે ઉદાહરણ આલ્ડીહાઇડમાં લઈ શકાય, જેમ કે CH3CHO ઇથેનાલ. તો ઇથેનાલનું આપણે શું કરીએ? રિડક્શન. ઇથેનાલનું ઉપર પ્રમાણે રિડક્શન કરતાનો યુઝ કરીએ તો અહીંયા ઓક્સિજન ઉપર એક H, કાર્બન ઉપર એક H એટેચ થશે, કારણ કે C ડબલ બોન્ડ OH કાર્બોનિલ ગ્રુપ હોય છે એટલે આની ઉપર યોગશીલ થશે. માટે CH3 CH2OH નિપજ બની જશે ઇથેનોલ નિપજ મળે. કઈ નિપજ મળશે? ઇથેનોલ નિપજ મળતી હોય છે. બીજું ઉદાહરણ લઈએ CH3 CH3 CHO આઇસોબ્યુટીરાલ્ડીહાઇડ. ગભરાવાનું નહીં, કોઈ પણ પ્રકારનું ટેન્શન નહીં લેવાનું. જ્યાં આલ્ડીહાઇડ સમૂહ દેખાય તેનું તમારે સીધું રિડક્શન કરી દેવાનું. માટે CH3 CH3 બાકીનો બધો ભાગ એમના એમ રહેશે, ફક્ત આલ્ડીહાઇડ નું બની જશે પ્રાઇમરી આલ્કોહોલ. એટલે નિપજ તરીકે મળશે 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ. વિદ્યાર્થીઓ ખૂબ જ બીવી જાય છે. કેમ? કારણ કે કંઈક અજુગતું સૂત્ર મૂકે ચોપડીમાં, સાહેબ આવું હતું નહીં, આ ચોહી આવ્યું. અરે કશું નહીં બેટા, કઈ ટેન્શન નહીં લેવાનું. જ્યાં રીતે આ રીતે કોઈ આપ્યો આલ્ડીહાઇડ બરાબર, ફિનાઇલ ઇથેનાલ આપ્યો છે. શું આપીએ? 2 ફિનાઇલ ઇથેનાલ. હવે આનું રિડક્શન કરવાનું કે તો એમાં ક્યાં દુખાવો થાય?
કોઈ તકલીફ ના પડે, H2NI વાપરી દો અથવા તો શું વાપરી દેવાનું, LiAlH4 અથવા તો વાપરી દઈશું આપણે NaBH4 સોડિયમ બોરોહાઇડ્રાઇડ. તો સીધો જ આ ભાગ જ આલ્ડીહાઇડ નું આલ્કોહોલ બની જાય. તો બેન્ઝીન જેની ઉપર CH2CH2OH માટે 2 ઇથેન 1 ઓલ નિપજ મળે, ઇથેન 1 ઓલ નિપજ મળતી હોય છે. તો આ રીતે કોઈ પણ પ્રકારનો આલ્ડીહાઇડ આપ્યો હોય તો તેમાં ક્યાંય દિમાગ તમારે નથી લડાવવાનું, ખાલી સૂત્રનું નામ બનાવો અને જે આલ્ડીહાઇડ આપ્યો હોય તેનું CH2OH માં કન્વર્ઝન કરી દો. હવે આપણે જોઈએ કીટોન. તો કીટોન RC ડબલ બોન્ડ OR ડેશ. હવે કીટોનનું આપણે રિડક્શન કરી દઈએ તો H2Ni પેલેડિયમ પ્લેટિનમ અથવા LiAlH4 અથવા સોડિયમ બોરોહાઇડ્રાઇડ NaBH4, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા NaBH4. તો શું થશે, આની ઉપર એક ઓક્સિજન H જોડાશે અને એક H કાર્બન ઉપર ને વચ્ચેનો પાય બંધ છૂટો તૂટી જશે. માટે R CHOH CH R ડેશ સોરી. તો અહીંયા તમે જુઓ CHOH એટલે કયો આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ. એટલે જ્યાં કીટોન આવેલો હોય તો તે કીટોનનું દ્વિતીયક આલ્કોહોલમાં જ રૂપાંતર થાય. એક્ઝામ્પલ તરીકે CH3C ડબલ બોન્ડ OCH3 પ્રોપેનોનનું આપણે રિડક્શન કરીએ ઉપર પ્રમાણે. તો અહીંયા H મૂકો, અહીંયા H મૂકી દો તો બની જશે શું, CH3 CHOH CH3 પ્રોપેન 2 ઓલ. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. કોઈ પણ કીટોન આપ્યો હોય અને તેનું રિડક્શન કરો તો કીટોનનું સીધું જ દ્વિતીયક આલ્કોહોલ બની જાય. શું બની જાય, CHOH. એક્ઝામ્પલ તરીકે બીજું ઉદાહરણ લઈએ આપણે. તો બીજા ઉદાહરણની અંદર સપોઝ બેન્ઝીન ઉપર C ડબલ બોન્ડ OCH3 જેનું નામ છે એસિટોફિનોન. હવે એસિટોફિનોનનું રિડક્શન કરીએ તો કઈ જ નહીં વિચારવાનું, આનું શું બનાવી દેવાનું, તો તેનું બની જશે બેન્ઝીન ઉપર CHOH CH3 કીટોનનો દ્વિતીયક આલ્કોહોલ બની જાય. 1 ફિનાઇલ ઇથેનોલ, એ પણ 1 ઓલ. એક્ઝામ્પલ તરીકે તમને કોઈ સાયક્લોહેક્ઝેનોન આપી દીધું, C ડબલ બોન્ડ O સાયક્લોહેક્ઝેનોન. હવે આ સાયક્લોહેક્ઝેનોન છે એનું રિડક્શન કરવાનું કે H2Ni વડે. તો એમાં શું, કીટોનનું શું બનાવી દેવાનું, તો કીટોનનું બનાવી દેવાનું OH. પતી ગયું સીધું. કેમ, કારણ કે અહીંયા C છે તો બની જશે CHOH. એટલે આની ઉપર એક H જશે, આની ઉપર એક H જશે અને પાય બંધ તૂટી જશે અને નિપજ બની જશે સાયક્લોહેક્ઝેનોલ નિપજ બની જશે. શું બની જશે, સાયક્લોહેક્ઝેનોલ. ઓકે. હવે આપણે આલ્કોહોલ બનાવવા માટેની આગળ બીજી રીત. તો નંબર 4 કાર્બોક્સિલિક એસિડ. બરાબર. નંબર 4 કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર. તો કાર્બોક્સિલિક એસિડ R C ડબલ બોન્ડ OOH. કાર્બોક્સિલિક એસિડનું આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરીએ LiAlH4H2O. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરવાથી અહીંયાથી આપણો આ ભાગ અહીંયા સીધું બની જશે પ્રાઇમરી આલ્કોહોલ. તો CH2OH બની જશે. કયો આલ્કોહોલ બને, પ્રાઇમરી આલ્કોહોલ. અને જેટલા કાર્બન કાર્બોક્સિલિક એસિડમાં હોય તેટલા જ કાર્બન ધરાવતો આપણને પ્રાઇમરી આલ્કોહોલ મળે. એક્ઝામ્પલ તરીકે CH3C ડબલ બોન્ડ OOH ઇથેનોઇક એસિડ. તો ઇથેનોઇક એસિડનું રિડક્શન કરો તો અહીંયા CH2 મૂકી દો તો CH3CH2OH નિપજ બની જશે ઇથેનોલ. શું બની જાય, ઇથેનોલ પ્રાઇમરી આલ્કોહોલ. એક્ઝામ્પલ તરીકે અહીંયા તમને
આ રીતે આપ્યું હોય કે COOH બેન્ઝોઇક એસિડ. હવે બેન્ઝોઇક એસિડનું રિડક્શન કરીએ તો શું થશે? અહીંયાથી O વિદાય આપી દઈએ તો બેન્ઝોઇક એસિડનું રિડક્શન થાય તો CH2OH બેન્ઝાઇલ આલ્કોહોલ બની જશે. બેન્ઝાઇલ આલ્કોહોલ બને. ઓકે, એ જ પ્રમાણે અહીંયા તમને કોઈ સાયક્લોહેક્ઝેન કાર્બોક્સિલિક એસિડ આપ્યો છે તો સાયક્લોહેક્ઝેન કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન કરીએ LiAlH4 અથવા તો H2O વડે તો તેના રિડક્શનથી આપણને આ રીતે CH2OH મળશે. બરાબર, શું મળશે? CH2OH. એટલે કોઈ પણ કાર્બોક્સિલિક એસિડનું જો આપણે રિડક્શન કરીએ તો તેમાંથી પ્રાઇમરી આલ્કોહોલ મળતો હોય છે. હવે એસ્ટર. એસ્ટર એટલે R C ડબલ બોન્ડ OOR ડેશ. અહીંયા આપણે રિડક્શન કરીએ LiAlH4 વડે. થોડુંક પાણી ઉમેરીએ એટલે રિડક્શન કરતા હોવાથી હાઇડ્રોજન છૂટા પડશે. અહીંયા હાઇડ્રોજન છૂટા પડશે આપણને અહીંયાથી આના 2 ભાગ પડી જશે. કેટલા ભાગ પડશે? 2 ભાગ. એટલે અહીંયાથી મળશે R અને તે બની જશે CH2OH પ્રાઇમરી આલ્કોહોલ અને અહીંયાથી પણ મળી જશે આપણને બીજો ભાગ અને એ બનશે R-OH. તે પણ પ્રાઇમરી આલ્કોહોલ મળે. એટલે કોઈ પણ એસ્ટર હોય, એક્ઝામ્પલ તરીકે CH3CH2 COOCH2CH3 ઇથાઇલ પ્રોપેનોએટ. ઇથાઇલ પ્રોપેનોએટ. તો ઇથાઇલ પ્રોપેનોએટ નું રિડક્શન કરીએ તો આ 2 ભાગ પડી જશે. આ બાજુ જશે કેટલા H? 3 H. અહીંયા જશે 1 H. બરાબર, તો બની જશે CH3CH2CH2OH પ્રોપેન 1 ઓલ મળશે. પ્રોપેન 1 ઓલ પ્લસ અહીંયા મળશે CH3CH2OH ઇથેનોલ નિપજ મળે. કઈ નિપજ મળશે? ઇથેનોલ. એક્ઝામ્પલ તરીકે આપણે બીજો કોઈ એસ્ટર લઈએ જેમ કે COOCH2CH3 ઇથાઇલ બેન્ઝોએટ. ઇથાઇલ બેન્ઝોએટ. આ ઇથાઇલ બેન્ઝોએટનું આપણે રિડક્શન કરીએ તો આ ભાગ થઈ જશે 2. અહીંયા 3 H મળશે, અહીંયા 1 H. તો અહીંયા આપણને નિપજ તરીકે બેન્ઝોએટમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ મળશે. બેન્ઝીન ઉપર CH2OH. કઈ નિપજ? બેન્ઝાઇલ આલ્કોહોલ નિપજ મળે. પ્લસ બીજામાંથી બની જશે CH3CH2OH ઇથેનોલ. કઈ નિપજ? ઇથેનોલ. એટલે કોઈ પણ આલ્ડીહાઇડનું રિડક્શન કરવાથી પ્રાથમિક આલ્કોહોલ, કીટનના રિડક્શનથી દ્વિતીયક આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ તથા એસ્ટરના રિડક્શનથી આપણને પ્રાઇમરી આલ્કોહોલ મળતો હોય છે. હવે આપણે કાર્બોનિલ સમૂહ ઉપર ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ઉમેરીને આલ્કોહોલ બનાવવાની રીત. આ રીત તમારે મોસ્ટ IMP છે. હું એક જ ઉદાહરણ લઈને આખું એક સાથે સમજાવી દઈશ. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ની જ્યારે કાર્બોનિલ સમૂહ સાથે પ્રક્રિયા કરીએ તો તેમાંથી આપણે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી એમ 3 પ્રકારના આલ્કોહોલ બનાવી શકાય છે. કોઈ પણ કાર્બોનિલ ગ્રુપ હોય એ કાર્બોનિલ ગ્રુપ ઉપર જ્યારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા કરવામાં આવે તો તેમાંથી આપણને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ મેળવી શકાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે એક એવું આલ્ડીહાઇડ લઈએ જેમ કે ફોર્માલ્ડીહાઇડ. C ડબલ બોન્ડ OH. ફોર્માલ્ડીહાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરું CH3MgI. તમે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં જાણો છો મિથાઇલ ગ્રુપ A કાર્બેનાઇન બની જાય, ઋણ વીજભારિત બને. કેમ? કારણ કે મેટલ ઇલેક્ટ્રોનનું દાન આપે. અહીંયા આ પોઝિટિવ હોય, ઓક્સિજન નેગેટિવ હોય છે. માટે હવે થશે શું? તો અહીંયાથી આ મિથાઇલ ગ્રુપ આની ઉપર એટેક કરે, પોઝિટિવ ચાર્જ ઓક્સિજન ઉપર અને પાઈ બંધ તૂટી જાય. માટે આપણે જોઈએ તો અહીંયા નિપજની અંદર ઉપર CH3 જોડાયું, અહીંયા CH2 હતું CH2 અને બની ગયું OMgI. આ ઇન્ટરમીડિયેટ બન્યો. હવે આનું મિનરલ એસિડ વડે હાઇડ્રોલિસિસ કરી દઈએ H2O વડે. તો હાઇડ્રોલિસિસ કરીએ તો આ ઓક્સિજન ઇલેક્ટ્રોન લઈને છૂટો પડી જાય અને OH એ સીધું CH2 સાથે જોડાઈ જશે અને CH3CH2OH પ્લસ
MgOHI બનશે. એટલે અહીંયા આપણને ઇથેનોલ મળશે. એ પણ કયો આલ્કોહોલ? પ્રાઇમરી આલ્કોહોલ મળે છે. યાની કે ફોર્માલ્ડિહાઇડની કોઈ પણ પ્રકારના ગ્રિગ્નાટ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને એક વધુ કાર્બન ધરાવતો પ્રાથમિક આલ્કોહોલ મળે છે. જેમ કે આ જ ફોર્માલ્ડિહાઇડ HC≡OH ફોર્માલ્ડિહાઇડ FD ની આપણે પ્રક્રિયા કરીએ CH3CH2MgBr ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે કઈ પ્રક્રિયા થશે? યોક્સિલ પ્રક્રિયા થશે. તો અહીંયા તમે જાણો છો કે આ પ્લસ છે, આ માઇનસ છે, તો આ કાર્બન નેગેટિવ, Mg પોઝિટિવ, Br નેગેટિવ. માટે આ કાર્બન જે છે સીધો જ આની ઉપર એટેક કરે એટલે કોણ જોડાયું? જોડાયું કોણ? CH3CH2 કોની સાથે જોડાયું? તો જોડાયો કોની સાથે? CH2 સાથે, બરાબર. અને આ ભાગ આની સાથે જોડાઈ ગયો માટે OMgBr ઇન્ટરમીડિયેટ મધ્યવર્તી સંયોજન યોક્સિલ નિપજ મળી. હવે આનું મિનરલ એસિડ વડે જળ વિભાજન અથવા આલ્કલીની હાજરીમાં જળ વિભાજન કરીએ તો આ ભાગ છે ઇલેક્ટ્રોન લઈને છૂટો પડી જાય, જેની સાથે જાય H+, એટલે MgOH Br બને. હવે બાકી રહ્યો નેગેટિવ ચાર્જ OH, તો આ પોઝિટિવ બન્યો, એની સાથે આ જોડાઈ જશે અને એ જોડાવાથી CH3CH2CH2OH અને આપણને મળશે પ્રોપેન-1-ઓલ. પ્રોપેન-1-ઓલ એટલે કે પ્રાઇમરી આલ્કોહોલ નિપજ મળતી હોય છે. એટલે કોઈ પણ પ્રકારનો ગ્રિગ્નાટ પ્રક્રિયક લઈએ અને માત્ર ફોર્માલ્ડિહાઇડ જ લેવામાં આવે તો આપણને પ્રાથમિક આલ્કોહોલ નિપજ તરીકે મળે છે. પરંતુ જો તેના સિવાયનો આપણે અન્ય કોઈ આલ્ડિહાઇડ લઈએ, એક્ઝામ્પલ તરીકે હું ઇથેનોલ લઉં, CH3CH≡O ઇથેનોલ. હવે જો ઇથેનોલની ગ્રિગ્નાટ પ્રક્રિયક જેમ કે CH3MgI સાથે પ્રક્રિયા કરીશ તો આ પ્લસ છે, આ માઇનસ છે, આ માઇનસ છે, આ પ્લસ છે અને આ માઇનસ. તો શું થશે? ઋણ વીજભારિત કાર્બન આની સાથે જોડાઈ જાય. MgI કોની સાથે જોડાય? O સાથે, પાઈ બંધ તૂટી જાય. તો પહેલું શું હતું? CH3 હતું, CH હતો, નીચે જોડાઈ ગયો CH3, અહીંયા બન્યો OMgI. આ મધ્યવર્તી યોક્સિલ નિપજ બની જેની આલ્કલી અથવા એસિડની હાજરીમાં હાઇડ્રોલિસિસ પ્રક્રિયા કરીએ તો માઇનસ અને આ પ્લસ. ઓક્સિજન તેની નિયમ પ્રમાણે વિદ્યુત ઋણતા વધુ હોવાથી તે લઈને છૂટો પડશે એટલે MgOHI છૂટું પડ્યું પ્લસ. હવે આની સાથે આવશે CH3CH3 છે તો હવે આની સાથે જોડાઈ જાય OH જોડાવાથી આપણને દ્વિતીયક આલ્કોહોલ મળશે. કયો આલ્કોહોલ? દ્વિતીયક આલ્કોહોલ પ્રોપેન-2-ઓલ નિપજ મળે. એટલે અહીંયા તમે કોઈ પણ પ્રકારનો આલ્ડિહાઇડ લો, કોઈ પણ આલ્ડિહાઇડ, તો તેની ગ્રિગ્નાટ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવાથી આપણને સેકન્ડરી આલ્કોહોલ જ નિપજ તરીકે મળે છે. એક્ઝામ્પલ તરીકે બીજું ઉદાહરણ જુઓ કે CH3CH2CH≡O પ્રોપેનાલ. હવે પ્રોપેનાલની ગ્રિગ્નાટ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીએ CH3MgI તો અહીંયા આ માઇનસ, આ પ્લસ, કાર્બન માઇનસ, મેગ્નેશિયમ પ્લસ, I માઇનસ, તો પ્લસ વાળો આની સાથે જોડી જાય તો CH3CH2CH નીચે CH3 બોન્ડ સિંગલ અને હવે જોડાઈ ગયું MgIO સાથે. અને આ રીતે આપણને એક મધ્યવર્તી નિપજ મળશે. એ મધ્યવર્તી નિપજનું હવે આપણે H+H2O એસિડિક માધ્યમમાં અથવા બેઝિક માધ્યમમાં જળ વિભાજન કરીએ તો આ ઓક્સિજન બંધ ઇલેક્ટ્રોન લઈને છૂટો પડશે એટલે MgOHI. H ક્યાંથી ગયો? તો પાણીનો H આની સાથે જોડાયો, OH ક્યાં જશે? સીધો આની સાથે, તો CH ઉપર જોડાશે OH માટે CH2 CH CH3OH અને અહીંયા તમને મળશે દ્વિતીયક આલ્કોહોલ નિપજ તરીકે બ્યુટેન-2-ઓલ. બ્યુટેન-2-ઓલ એટલે ગભરાવાની કોઈ જરૂર નથી. કોઈ પણ આલ્ડિહાઇડ લઈએ, ફોર્માલ્ડિહાઇડ સિવાયનો અન્ય કોઈ પણ આલ્ડિહાઇડ લેવામાં આવે તો આપણને દ્વિતીયક આલ્કોહોલ નિપજ તરીકે મળે. હવે આપણે કીટોન સાથેની પ્રક્રિયા, તો કીટોન એક્ઝામ્પલ તરીકે લઈએ CH3C≡OCH3 કીટોન એટલે પ્રોપેનોન. હવે આ પ્રોપેનોનની આપણે ગ્રિગ્નાટ પ્રક્રિયક જેમ કે CH3MgI સાથે પ્રક્રિયા કરીએ મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ સાથે તો નિયમ પ્રમાણે આ નેગેટિવ, પ્લસ, માઇનસ,
તો આ બન્યું માઇનસ અને આ કાર્બન પ્લસ. તો આ કાર્બન આની સાથે એટેક કરે MgIO સાથે અને પાઈ બંધ તૂટી યોગશીલ પ્રક્રિયા થશે માટે CH3C ઉપર CH3 નીચે CH3 બની જશે OMgI મધ્યવર્તી નિપજ. હવે આ મધ્યવર્તી નિપજ જે બની તેનું આપણે હાઇડ્રોલિસિસ કરીશું HOH. તો આ H પ્લસ તો આ ભાગ અહીંયાથી છૂટો પડશે તો આની સાથે જાય OH કાર્બન પોઝિટિવ બને તેની સાથે જોડાશે માટે CH3C CH3 CH3OH પ્લસ MgOHI અને આપણને તૃતીયક આલ્કોહોલ નિપજ તરીકે મળે. કયો આલ્કોહોલ? તૃતીયક આલ્કોહોલ 1 2 3 માટે 2 મિથાઇલ પ્રોપેન 2-ઓલ નિપજ મળે. આનો મતલબ કે આપણે કીટોન લઈએ તો કોઈ પણ પ્રકારના કીટોનની કોઈ પણ પ્રકારના ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે તો નિપજ તરીકે તૃતીયક આલ્કોહોલ જ મળતી હોય છે. ઓકે, તો આપણે આલ્કોહોલની બધી બનાવટો કમ્પ્લીટ કરી. પહેલી હતી એસિડ આલ્કિનની આલ્કોહોલ બનાવવાની રીત. આલ્કિનમાંથી આલ્કોહોલ બનાવવા માટેની બે રીત એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન અને હાઇડ્રોબોરેશન રિડક્શન. બરાબર, એ બે પ્રક્રિયા હતી. ત્યાર પછી કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરમાંથી બનાવ્યું આલ્કોહોલ, આલ્ડિહાઇડ અને કીટોનમાંથી આલ્કોહોલ બનાવ્યું. પછી આપણે બનાવ્યું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની મદદથી કાર્બોનિલ સંયોજનમાંથી આલ્કોહોલ. હવે આપણે ફિનોલની વાત કરીશું, ફિનોલની બનાવટ. અને આપણે જે પણ અહીંયા વિડીયો લેક્ચર છે એ વિડીયો લેક્ચર ફક્ત ગુજરાત બોર્ડની અંદર આ વખતે જે પરીક્ષા લેવાની છે તે આધારિત જ વિડીયો લેક્ચર છે, જેની અંદર કોઈ એક્સ્ટ્રા ટોપિક લીધેલો નથી. તો હવે આપણે નંબર 1 ડાઉ પદ્ધતિ, ફિનોલના બનાવટ માટેની ડાઉ પદ્ધતિ. ફિનોલની બનાવટ માટેની ડાઉ પદ્ધતિની અંદર એક બંધ પાત્રની અંદર આપણે ક્લોરોબેન્ઝીન લઈએ છીએ. શું લઈએ છીએ આપણે? ક્લોરોબેન્ઝીન. હવે આ ક્લોરોબેન્ઝીનની આપણે બંધ પાત્રમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે 623 કેલ્વિન તાપમાને 300 ATM પ્રેશરે જ્યારે આની પ્રક્રિયા કરીએ ત્યારે આપણને સૌથી પહેલી નિપજ તરીકે સોડિયમ ફિનેટ મળતું હોય છે. બેન્ઝીન ઉપર ONA શું મળશે આપણને? સોડિયમ ફિનેટ. સોડિયમ ફિનેટ કહેવાય અથવા સોડિયમ ફિનોક્સાઇડ પણ કહેવાય. સોડિયમ ફિનોક્સાઇડ પણ મળે. હવે આનું આપણે આ બેઝિક હોય છે, બેઝિક હોવાથી એનું ન્યુટ્રલાઇઝ કરવા માટે ત્યાં HCl લઈએ. HCl લેવાથી અહીંયા આપણને નિપજ તરીકે ફિનોલ મળતું હોય છે. નિપજ તરીકે શું મળે? ફિનોલ મળે. આ પ્રક્રિયાની અંદર તમે સમજો કે આ પ્રક્રિયાની અંદર ક્લોરોબેન્ઝીનમાંથી સોડિયમ ફિનોક્સાઇડ બને તે દરમિયાન બધો જ ક્લોરોબેન્ઝીન સોડિયમ ફિનોક્સાઇડમાં રૂપાંતરિત થતો નથી. થોડોક ભાગ સોડિયમ ફિનોક્સાઇડ બનતો હોય છે. એટલે પ્રક્રિયામાં કેટલો ક્લોરોબેન્ઝીન એમના એમ પડ્યો રહે છે. પરિણામે તે ક્લોરોબેન્ઝીન સોડિયમ ફિનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને અહીંયા એક આડ પેદાશ બનાવે છે. ઉપનિપજ એક્સ્ટ્રા વધારાની જે બિનજરૂરી છે તેવી આડ પેદાશ બનાવે. તો તે આડ પેદાશની અંદર આપણે જોઈએ તો ક્લોરોબેન્ઝીન પ્લસ સોડિયમ ફિનોક્સાઇડ, ક્લોરોબેન્ઝીન અને સોડિયમ ફિનોક્સાઇડ વચ્ચે પ્રક્રિયા થઈ અને અહીંયા આપણને બરાબર મેં વલય મૂકી દીધો ડાયફિનાઇલ ઇથર મળશે. ડાયફિનાઇલ ઇથર આડ પેદાશ તરીકે મળે છે. એટલે આ આડ પેદાશ ઘટાડવા માટે જ સેટેલર નામના વૈજ્ઞાનિકના મત પ્રમાણે આપણે શરૂઆતથી જ પ્રક્રિયા મિશ્રણમાં ડાયફિનાઇલ ઇથર ઉમેરી દઈશું કે જેથી ફિનોલનું ઉત્પાદન વધે છે. ત્યાર પછી આપણે બીજી પ્રક્રિયા જોઈશું સલ્ફોનિક એસિડ BSA માંથી. તો BSA માંથી આપણે બનાવીશું ફિનોલ. BSA માંથી ફિનોલ બનાવવા માટે સૌ પ્રથમ આપણે બેન્ઝીન લઈએ છીએ. શું લઈએ છીએ? બેન્ઝીન. અને આ બેન્ઝીનની ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ, ધુમાયમાન H2SO4 અથવા તો ઓલિયમ સાથે આની પ્રક્રિયા કરવાથી આપણને BSA મળશે, બેન્ઝીન સલ્ફોનિક એસિડ SO3H. બેન્ઝીન
સલ્ફોનિક એસિડ મળશે. હવે આ બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળે છે તેની આપણે 3 મોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે તેનું પીગલન કરવામાં આવે છે. તો 3 મોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પીગલન કરવાથી અહીંયા મળે છે સોડિયમ ફિનેટ. બરાબર, અહીંયા દૂર થાય છે Na2SO3. સોડિયમ ફિનેટ માઇનસ H2O રિમૂવ થશે. તો આ જે સોડિયમ ફિનેટ બન્યો તે સોડિયમ ફિનેટની તમે જાણો છો શું કરવાની? એસિડીકરણ પ્રક્રિયા. તો સેકન્ડ સ્ટેપમાં આપણે લાસ્ટ સ્ટેપમાં એસિડ ઉમેરીશું. તો એસિડ ઉમેરવાથી નિપજ તરીકે બેન્ઝીન ઉપર OH એટલે કે ફિનોલ નિપજ મળે છે. બુક્સની અંદર આ સ્ટેપ ગાયબ થઈ ગયું છે. બરાબર, ધ્યાન રાખજો. કેટલા મોલ NaOH વપરાય? 3 મોલ. 3 મોલમાંથી 2 મોલ સોડિયમ સલ્ફાઇડ સ્વરૂપે દૂર થશે, પાણી દૂર થશે 2H2O અને બનશે સોડિયમ ફિનેટ અને સોડિયમ ફિનેટની HCl સાથે પ્રક્રિયા થઈને બની જશે ફિનોલ નિપજ મળે છે. ત્યાર પછી ત્રીજી રીત છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી ફિનોલ. તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ કેવી રીતે બને? તો સૌ પ્રથમ આપણે પ્રાથમિક એરોમેટિક એમાઇન લઈએ છીએ NH2 એનિલિન. પ્રાથમિક એરોમેટિક એમાઇન એનિલિન. એનિલિનની આપણે NaNO2 સોડિયમ નાઇટ્રાઇટ પ્લસ HCl એડિશન કરીએ એટલે અહીંયા પેદા થશે આમાંથી નાઇટ્રસ એસિડ HNO2. ટેમ્પરેચર હોય છે 273 થી 278 કેલ્વિન તાપમાન. તો આ પ્રક્રિયાથી અહીંયા આપણને મળશે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ N2+Cl BDC. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડને આપણે પાણી સાથે ગરમ કરીશું તો ત્યાં નાઇટ્રોજન વાયુ મુક્ત થઈ અને ફિનોલ નિપજ મળશે. કઈ નિપજ મળશે? ફિનોલ. ફિનોલ પ્લસ N2 વાયુ છૂટો પડશે પ્લસ HCl. ઓકે, તો ફિનોલ બનાવવાની આ એક ત્રીજી રીત હતી. હવે ફિનોલ બનાવવા માટેની ચોથી રીત ક્યુમિન પદ્ધતિ. મોસ્ટ IMP બોર્ડની એક્ઝામ માટે. તો ક્યુમિન પદ્ધતિની અંદર આ પ્રક્રિયામાં આપણે સૌ પ્રથમ બેન્ઝીન લઈએ છીએ અને બેન્ઝીનની પ્રોપીન સાથે CH3 CH ડબલ બોન્ડ CH2 પ્રોપીન સાથે H3PO4 ફોસ્ફોરિક એસિડ ઉદ્દીપકની હાજરીમાં જ્યારે આની પ્રક્રિયા કરીએ ત્યારે આપણને એક પ્રોડક્ટ મળશે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. CH બેન્ઝીન વચ્ચેના કાર્બન ઉપર જોડાશે, ઉપર જશે CH3 અને આ જે પ્રોડક્ટ બની તેનું નામ છે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. આઇસોપ્રોપાઇલ બેન્ઝીન અથવા તો 1 2 3 2 ફિનાઇલ પ્રોપીન 2 ફિનાઇલ પ્રોપેન. આને જ કહેવામાં આવે છે ક્યુમિન. શું કહેવામાં આવે આને? ક્યુમિન. ક્યુમિન. હવે આ જે ક્યુમિન બન્યું એ ક્યુમિનને 5% નટુ કોથળી સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણ સાથે મિશ્ર કરી તેમાં O2 વાયુ પસાર કરવામાં આવે છે, એટલે હવા તેની અંદર પસાર કરવામાં આવે છે. તો પસાર કરવાથી અહીંયા આપણને મળશે બેન્ઝીન ઉપર CH3OOH ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ બને અને આ જે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ બન્યું તેની આપણે મંદ H2SO4 સાથે રિએક્શન કરીએ તો આ ભાગ અહીંયાથી છૂટો પડી જશે. કયો ભાગ? તો તમે જુઓ છો CH3COO ડબલ બોન્ડ બની જશે અને CH3 પ્રોપેનોન. પ્રોપેનોન યાની કે એસિટોન છૂટો પડી જશે અને પ્લસ જોડાઈ જશે બેન્ઝીન ઉપર OH. પ્લસ બેન્ઝીન ઉપર જોડાઈ જશે OH અને બની જશે નિપજ ફિનોલ. બરાબર, શુદ્ધ ફિનોલ મેળવવા માટેની આ સૌથી અગત્યની પદ્ધતિ છે. તો આપણે આલ્કોહોલની બનાવટ કમ્પ્લીટ કરી, ફિનોલની બનાવટ કમ્પ્લીટ કરી. બાકીનું જે રહ્યું રાસાયણિક ગુણધર્મો તે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.